બોલો ને સ્વામી. જો દેવી, તમે તો રાજાના દીકરી છો ને અમે તો નંદ બાબાના દીકરા છીએ, અમે ગોવાળના દીકરા છીએ. માં રૂકમિણીને એવો ભાવ જાગ્યો કે આ ભલે ને ભગવાન 16,100 નહીં, કદાચ 20,000 પણ વિવાહ કરે ને તો એ મોટી રાણી તો હું જ રહેવાની ને. પહેલા જે વિવાહ થાય છે એ પટરાણી બને, એને ધર્મ પત્ની કહેવાય. પ્રાતસ્મરણીય ડોંગરેજી દાદા એ ભાગવત નવનીતમાં એવું કહે છે કે માં કૌશલ્યા એ દશરથ રાજાના ધર્મ પત્ની છે, જ્યારે માં કૈકેયી અને માં સુમિત્રા એ ભોગ પત્ની બતાવી છે. પણ પટરાણી તો મોટી હું જ રહેવાની છું. માં રૂકમિણીએ જ્યાં આવો ભાવ જાગ્યો તો એ રોગને દૂર કરવા માટે ભગવાને એક વખત લીલા કરી. જોયું તો માં રૂકમિણીજી એકદમ આનંદમાં હતા અને શરૂઆત કરી હસવાથી. દેવી કેમ છો, મજામાં? બધું કેમ બરાબર? બધું ઘરનો વ્યવહાર બધું બરાબર ચાલે છે ને? હા સ્વામી, એકદમ બધું બરાબર ચાલે છે. દેવી, આજે મારે તમને કંઈક કહેવું છે. બોલો ને સ્વામી. જો દેવી, તમે તો રાજાના દીકરી છો ને અમે તો નંદ બાબાના દીકરા છીએ, અમે ગોવાળના દીકરા છીએ. અમે તો જીવનમાં એટલું બધું કાંઈ ધન સંપત્તિ જોઈ નથી, તમે તો રાજાના દીકરી, એટલે અમારા કરતા તમે શ્રેષ્ઠ છો દેવી. અને એમ પણ દેવી, તમારા સગપણ તો થઈ જ ગયા હતા ને શિશુપાલની સાથે, જાન પણ આવી ગઈ હતી. આ તો દેવી સાચું કહું, હું કાંઈ તમને લેવા માટે નહોતો આવ્યો. કાંઈ તમે જે મને પત્ર લખ્યો ને, હું કાંઈ તમને લેવા થોડી આવ્યો હતો. હું તો એ બીજા રાજાઓને મારું પરાક્રમ બતાવવા માટે આવ્યો હતો કે જો હું કેવો પરાક્રમી છું. ને માં રૂકમિણીને દુઃખ લાગ્યું કે પ્રભુ આજે તમે આમ કેમ બોલી રહ્યા છો? હા દેવી, હું સાચું કહું છું, હું તમને લેવા માટે નહોતો આવ્યો, હું તો મારું પરાક્રમ બતાવવા માટે આવ્યો કે જો હું કેવો શૂરવીર છું. દેવી સાચું કહું, હજી પણ કાંઈ મોડું નથી થયું. કદાચ તમને એવું જો લાગતું હોય કે મારા કરતા પણ તમને કોઈ શ્રેષ્ઠ ક્ષત્રિય મળે તો દેવી આપ સ્વતંત્ર છો. જેમ પવનથી કેળનું ઝાડ એક અચાનક એમ પડી જાય એમ માં રૂકમિણીને પણ એકદમ સ્તબ્ધ થઈ ગયા, પડી ગયા જમીન ઉપર. એટલે ભગવાન તરત જ નક્કી કરી લીધું કે મેં જે દવા આપીને દવાની અસર થઈ ગઈ. પછી તો ભગવાન માં રૂકમિણીને જગાડે છે, પાણી ભરીને પોતે જ મોઢા ઉપર છાંટે છે. દેવી ઊભા થાવ, ઊભા થાવ. અરે દેવી, હું તો મશ્કરી કરતો હતો, હું કાંઈ સાચી નતો કહેતો, કાંઈ હું તમારી મશ્કરી કરતો હતો. પતિ પત્ની વચ્ચે પણ ક્યારેક ક્યારેક મીઠો ઝઘડો થાય એ સારી વાત છે. અને જેમ જેમ મીઠો ઝઘડો થતો જાય તેમ તેમ એકબીજાની અંદર સ્નેહ પણ વધતો જાય. ભગવાન પણ અહીંયા એ જ લીલા કરે છે. માં રૂકમિણીએ પણ પછી તો આધ્યાત્મિક ભાવથી જ ઉત્તર આપ્યો કે સ્વામી સાચી વાત છે, તમારો ને અમારો ક્યાં મેળ પડે? તમે તો જગતના નિયંતા કહેવાઓ. સાચી વાત છે, તમારો ને અમારો મેળ ન પડે. તમે તો આદ્ય પુરુષ છો. આ તો અમારા ઉપર કરુણા કરવા માટે કરીને તમે મારું પાણી ગ્રહણ કર્યું. બાકી પ્રભુ વાસ્તવમાં તમને કોઈ ઈચ્છા પણ નથી. ભગવાનની સ્તુતિમાં આખો ભાવને પરિણિત કરી દીધો.